છું. તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મોર્નિંગ થઈ ગઈ છે અને ચા નાસ્તો કરી લીધો છે, ફ્રેશ થઈ ગયા છીએ. તો હવે સવારના આજે થોડા ઘણા બધા કામ બાકી છે, તો કામ પતાવી લઈએ. અને હા, આજે હનુમાન જન્મોત્સવ છે, તો હનુમાન જન્મોત્સવની હું તમને બધાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. અને આજે આમ જ્યાં જ્યાં હનુમાન દાદાના મંદિર હશે ત્યાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હશે. ધૂમધામથી આપણે હનુમાન દાદાનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. એટલે અમારે અહીંયા તો ખબર નહીં હવે આજે કેવું હશે, જોઈએ. તિલકવાડામાં કંઈ એવું હોય તો આપણે જઈશું અને તમને બતાવીશું. તો ચાલો, સવારના બધા કામ બાકી છે એ પતાવી લો અને પછી જમવામાં આજે બનાવવાનું છે ભીંડાનું શાક અને રોટલી. તો રસોઈ પણ બનાવી લઈએ. બોલો માનવભાઈ, શું કહે છો? જય અંબે, જય અંબે કહો. કેમ છો કે તો લાઈક કરો કે હા. જો મસ્તી કરે છે મારી સાથે. તો અને જમી કરીને બધું કામ પતાવીશું ને જમીને અંજન ઓફિસ જશે અને હું મારે લાઈવ કરવાની છે બપોરે, તો લાઈવ કરીશ ને મળીએ લાઈવ કર્યા પછી. તો મળીએ થોડી વાર પછી. તો ચાલો, લાઈવ પૂરી કરી દીધી છે અને હવે આપણે ચા નાસ્તો કરી લઈએ. અંજન આવે એટલે ચા નાસ્તો કરીને પછી આપણે જઈ રહ્યા છીએ મારુતિ મંદિર. આજે હનુમાન જન્મોત્સવ છે, તો ત્યાં પણ શું પ્રોગ્રામ છે એ બધું આપણે ત્યાં જઈને જાણીશું, કેમ કે ખબર નથી આપણને કે ત્યાં પણ કંઈ આયોજન હોય છે કે નહીં. તો ચા નાસ્તો કરી અને અમે જઈએ છીએ આપણે મારુતિ મંદિર. તો જોડાયેલા રહેજો લાસ્ટ સુધી વ્લોગમાં કે મારુતિ મંદિરે કેવી રીતે હનુમાન જન્મોત્સવની ઉજવણી થાય છે એ તમને બતાવીશું. તો ચાલો મળીએ પછી. કેવું ભાઈ? જય નર્મદે હાર. મસ્ત મશગુલ છે દાદા એમની. नर्मदा नमः शरणकमलयोः मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि।
समर्पयामि नमते हर हर मात गंगे हर 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 जटा शंकरी हर हर नमः पार्वती पतये हर हर महादेव बोलिए मुख्य वाहिनी नर्मदा मैया की अधर्म का ज्ञानियों में विश्व का कल्याण हो गौ माता की सत्य सनातन धर्म की मातु नर्मदे આજે તો ગજબની લાઈન છે હા ભાઈ છેક સુધી. આજે કાલે રવિવાર છે ને એટલે આજે ફૂલ ટ્રાફિક હશે એમ. હા આજે રાત્રે કેવું છે જોવા આવીશું હજી. હા આવીશું હજી સાંજે રાત્રે 12 વાગે આવીશું. વર્ષા માસીને મનીષા માસીને લેવા આવીશું. હા જબરજસ્ત હા બી આ વખતે તો ટ્રેન પકડી લે. છેકો છેક લાઈન છે ભાઈ. આટલું તો ગઈ વખતે નતું. પહેલી વાર તિલકવાડા મેં આટલું ટ્રાફિક હજી આગળ રહી જશે બધું. જો લાઈનર ઉપડ્યા જો અહીંયા તો ભરાઈ ગયું છે બહાર પાર્કિંગ આ બાજુનું. હા એક ફૂલ આ ફૂલ અહીંયા ચાલુ જ છે પાર્કિંગ થવાનું. સાંજે તમને આ પણ ફૂલ દેખાશે ને આપણે મસ્ત મજાના ચાંદા મામા દેખાઈ રહ્યા છે. ચાંદા મામા એટલે જોરદાર દેખાઈ રહ્યા છે. આજે પૂનમ છે. પૂનમનો ચાંદ તમને બતાવીએ આવો કંઈક દેખાય છે. તિલકવાડાની અંદર આટલું ટ્રાફિક ક્યારેક જ જોવા મળે છે અને એ જોવા મળે છે પરિક્રમા દરમિયાન. જો આપણા ઘરની સામે જે બસ આવી ગઈ છે જે વડોદરાથી સ્પેશિયલ ચાલુ કરાવી એ જ બસ છે. હજી એક બસ આવશે અને આજે તો જે ટ્રાફિક છે ને મતલબ કંઈ કહેવા જેવું જ નહીં. જો ગાડીઓ ભરાઈને આવે છે. આ પાર્કિંગ ફૂલ, અંદરનું પાર્કિંગ ફૂલ. અત્યારે ટાઈમ થયો છે 9:10. અમે તમને છે ને રાત્રે 12 વાગે એક વખત હજુ મંદિરે જઈને બતાવીશું કે કેવી જે આવ્યા છે બધા. જોઈ શકો છો, કદાચ ટાઈમ દેખાય ના દેખાય, ડોન્ટ નો. તો બતાવીશું તમને અમે. એ પણ ટાઈમ નહીં દેખાય, વ્હાઇટ મોડમાં છે એટલે. અમારા માનવભાઈ અહીંયા જો સાયકલ લઈને નીકળી ગયા છે. આટો મરાવી આવીએ એને અને ફેરવીને આવીએ અને હજી તમને આગળ જઈને બતાવું. ચલો, જોઈ શકો છો આ પણ પાર્કિંગ ફૂલ જે આપણી ગાડીની આપણા ઘરની બાજુમાં છે, ગાડીની બાજુમાં નહીં સોરી. અને અહીંયા પણ જે પાર્કિંગ છે એ પણ ફૂલ. અને ત્યાં પણ એક બસ આવીને પડી જ છે જે વહેલા આવી ગઈ હતી. હમણાં એ બીજી લેટ આવી છે. એક બસ અહીંયા પણ છે રોડ ઉપર. ટોટલ 3 બસ અત્યારે જોઈ શકો છો. હજી જો જે પ્રમાણે જરૂર પડશે એ પ્રમાણે હજી બસની સુવિધા વધશે. અને ગયા શનિવારે જ્યારે અમે બરોડાથી રિટર્ન થયા ને એ વખતે જે ટ્રાફિક હતું ને એના કરતાં આ વખતે 1.5 ગણું ટ્રાફિક છે. અત્યારે ઓલમોસ્ટ લાસ્ટ ટાઈમ કરતાં 70%ની આસપાસ વધારે ગણી શકાય. જોઈ શકો છો. ચલો આપણે સીધા હવે જઈએ મારુતિ મંદિર.
હજી તો ચાલુ જ છે, રાતના 12 વાગ્યા છે. તો ફાઇનલી ઘરે આવી ગયા છે. મજા આવી ગઈ. ત્યાં શું કે ભજન ગાતા હતા ને વગાડતા હતા. આમ 2-3 કલાક બેસી રહે તો ખબર ના પડે કે ક્યાં ટાઈમ જતો રહે. ઘરે આવી અને મસ્ત બધા જો આઈસ્ક્રીમ લઈને આવ્યા છે. ચાલો બધા આઈસ્ક્રીમ ખાવા માટે. કોણ લઈને આવ્યા? કોણ પબ્લિક તો બાપા જોરદાર પબ્લિક છે આ વખતે. આમ આટલી બધી ટ્રાફિક ને પબ્લિક મેં પહેલી વાર જોઈ છે તિલકવાડામાં. આમ તો જોયેલી જ છે પણ તિલકવાડામાં અને એમાં નર્મદા પરિક્રમામાં તો પહેલી જ વાર જોઈ છે. ગયા શનિવારે જે ટ્રાફિક હતું એના કરતાં ડબલ છે એમ, અને હજી તો વધતું જશે એવું કહે છે. તો ચાલો કંઈ નહીં, મારો આજનો તમને વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો, મસ્ત કમેન્ટ કરજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો અહીંયા સોસાયટીનું બહારથી સોસાયટીનું પાર્કિંગ પણ નહીં છોડ્યું બધાએ, એટલું પાર્કિંગ કરી દીધું છે. સોસાયટીમાં પણ અંદર છે ને 2-3 ગાડી પાર્ક કરી દીધી છે. વાંધો નહીં, કોઈ ચિંતા નહીં, તમારી ગાડી સેફ છે. ગાડીઓ એમ ચિંતા નહીં. કદાચ વિડિયો જોવો છે કામ સોસાયટીના ગેટ સુધી બધાએ પાર્ક કરી દીધી છે ગાડીઓ એમ, એટલું બધું ટ્રાફિક છે. તમારો ખૂબ ખૂબ આભાર. બધાનો નર્મદા પરિક્રમાનો તમે લાભ લો છો. હા, આઈસ્ક્રીમ ખાઈ લઈએ અમે. હવે બધાને જીવ નહીં બારું ભાઈ, ખાઈને તું કેમેરામાં દેખાવતા ગાડી. આજનો વ્લોગ અમે અહીંયા જ એન્ડ કરીએ છીએ. ત્યાં સુધી તમે બધા વ્લોગમાં ત્યાં સુધી તમે બધા ખુશ રહો, મસ્ત રહો, પરિક્રમા કરતા રહો. અત્યારે તો પરિક્રમા જ ચાલે, બીજું કંઈ ના ચાલે. કો ગુજરાતમાં શું ચાલે અત્યારે? પરિક્રમા. તો ચાલો બધાને બાય, ગુડ નાઇટ.